વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ડેરો જમાવીને બેઠેલા બે પોલીસકર્મી બદલી થયાના એક જ મહિનામાં પરત બદલી કરાવી. વર્ષોથી માવામલાઈ ચાખી ગયેલા પોલીસકર્મીઓને સિટી પોલીસ સ્ટેશન છોડવું જ નથી કે શું? મહેશ ચૌધરી અને સુરજસિંહ બદલી થયાના ગણતરીના દિવસોમાં પરત ફર્યા. ઉચ્ચ રાજકીય લાગવગ કે પછી પીઆઈની ભલામણ? ચર્ચાએ જોર પકડ્યું. 2 મહિના પહેલા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકે એક જ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ખુરશી ગરમ કરી રહેલા 700થી વધુ પોલીસ કર્મીઓની બદલીનો ઓર્ડર કર્યો હતો, જેમાં કેટલાક કર્મીઓ બદલી થયા બાદ પણ જે તે પોલીસ સ્ટેશને હાજર થયા ન હતા. ફરીવાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ લાલ આંખ કરતા બદલી થયેલા પોલીસ કર્મીઓ હાજર થયા હતા, પણ ગણતરીના દિવસોમાં રાજકીય લાગવગ અને ભલામણ કરાવી મનગમતા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવી છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનના વહીવટદાર મહેશ ચૌધરીની વિજાપુર ખાતે બદલી થઈ હતી, પણ વહીવટ વિસનગરનો જ કરતા હતા. બીજા પોલીસકર્મી વર્ષોથી એલઆઈબીમાં જામીને બેઠેલા સુરજસિંહની બદલી વસઈ થઈ હતી, છતાં એક જ મહિનામાં વિસનગર સિટી પોલીસ સ્ટેશન ફરી બદલીનો ઓર્ડર થતાં ચર્ચાએ જોર પકડ્યું છે. લોકમુખે ચર્ચા છે કે બદલીના ઓર્ડર મજાક બની ગયા છે અને વિસનગર શહેરમાં બુટલેગરો અને જુગારીયાઓને છૂટા દોર મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.